તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા હતા બધા મજામાં જ હોય. હમણાં એક ખાસ મિત્રો એક પ્રશ્ન જાગ્યો છે, એ માટે થઈને જ પાછો વ્લોગ બનાવવાની ઈચ્છા જાગી. હમણાં ડીઝલ પેટ્રોલનો બહુ તકલીફ થાય છે. પેટ્રોલ તો મળી જાય છે ડીઝલોમાં, ઓહો એની વાતું પૂરી. અમારી સીટ મિત્રો તમે ખબર નહીં, પણ લાઈનનું તમે સારી જોઈ છે ને તમને થાય કે ઓહો રોડ માથે એટલી લાઈનો પગી ગઈ. કેરબાન હા ચાલુ ને ચાલુ હોય. આવું જો ખાલી આવું આ એક હે ને આ જો 3.5 લીટર વાળું હોય એવું કોઈ નથી. લગભગ મને લાગે કે ભરાવામાં હે ને સવારે જાય ને તો લગભગ સાંજે વારો આવવો હોય ને તોય આવે માંડ ખાલી એટલું ભરાવામાં. એટલે હમણાં શું થાય છે ખબર નથી પડતા મિત્રો. એટલો કાંઈ ડીઝલ કે પેટ્રોલ પૂરું થવાનું હોય કે પૂરું થઈ ગયું હોય કે ભાવ વધવાનો હોય કે ઘટવાનો કે શું તકલીફ થાય એ ખબર નથી પડતી મિત્રો. ખાસ આ માટે થઈને વિડીયો બનાવ્યો હોય કે બધા બને એટલી મિત્રો અને એટલે સાચવીને રાખો આપણે ડીઝલ પેટ્રોલનો. ખોટો જાજો બગાડ કરોમાં, કાંઈ રખડવાનું ખોટું રાખોમાં, માપનું બધું ઉપયોગ કરો મિત્રો. બને તો આપણે એક ઇલેક્ટ્રિક વાહન લઈ શકીએ. પેટ્રોલનો જો બચાવ કરવો હોય આપણે, એટલે હું કેમ નથી કહેતો કે ફરજિયાત લેવાય, એમ કહું ખાલી બચાવ કરવો હોય તમારે તો લઈ શકો છો એમ કહું. બાકી તો કામકાજ તો આપણે કરવાના હોય એમાં તો કંઈ હાલ જ નહીં. એમાં શું બચાવ કેવી રીતે કરવો? હવે આમાં અમારે બાજરાના જ્યાં કરશા છે આગળ, હવે એમાં અમારે રોટાવેટર હાંકવું પડે એમ હતું એટલે જ હાંક્યું ને. હવે એમાં બચાવ તો કોઈ કીધી થઈ એમ નહોતો. આમાં 4 ફેરો થાંભલા મારું ત્યારે ભૂકો થાય એમ હતા. હજી રોટાવેટર માર્યું તો ઘણો ફાયદો થયો મિત્રો. એટલે ખેડૂત મિત્રો તો આમાં જો બચાવ કરવો હોય તો કઈ રીતે કરે? એટલે પેટ્રોલનો કહું કે બચાવ કરવો હોય તો આપણે અમે કરી શકીએ. ને અત્યારે જો આપણે થાંભલો મારવાનું કામકાજ એટલે એ પણ મારવો જ પડે ફરજિયાત, એમાં કાંઈ હાલે નહીં. જો પપ્પા મારે થાંભલો આપણે શાહ છે એમાં થાંભલો મારવો પડે. ખાતર નાખ્યો ને આમાં ખાતર નથી નાખ્યું તો એ શાહ ભૂમાં મારવો પડે. આપણે ઓલું હવે જે ખાતર આવે આપણે નાખવાનું એ વાવવાનું થાય. ને અત્યારે હું આવ્યો તો વિડીયો બનાવવા મારે થઈને જો આપણા દાંડિયાને લઈને સાથે આને લઈને આવ્યો તો થોડાક ડીઝલ પેટ્રોલ એ થોડાક 2-3 વિડીયો બનાવ્યા કોમેડી માટે મિત્રો, ખાસ એન્ટરટેનમેન્ટ માટે બનાવ્યા છે કે મજા મસ્તી કરો મિત્રો. દુનિયામાં આવું બધું તો આવતું રહેવાનું છે. મોજ મસ્તી મજા બધી કરી લેવાય. ક્યારે શું થવાનું છે કોઈને ખબર નથી. એ માટે થઈને જ હું મજા મસ્તી બધું મિત્રો કરાવું હારોહાર. ક્યારેક સિરિયસ થઈને જાવ હોય વિડીયો બનાવી નાખું, એટલે હું હારોહાર બધું કામકાજ કરી જાઉં મિત્રો. તમે મજા મેળવી રાખો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક મારી દો મિત્રો. બાકી તો આપણે શાહનું કામકાજ ચાલુ છે. હવે આજે આપણે વિચાર છે કે સાંજે કે જાઉં આપણે આખ્યુંમાં બાકી ને એમાં હવે જોઈએ શું થાય. બાકી તો આવું હા કામકાજ. અને જો મિત્રો અત્યારે આપણે ભાઈ ગયા દૂધ દેવા માટે થઈને તો કેની રાખ લીધું, અને એ પણ આપણે ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને, કારણ કે પેટ્રોલને આપણે બચાવવાનું. બાકી આવા કંઈક જો મિત્રો વાદળા થયા હમણાં મેની આગાહી છે 20 થી 27 તારીખ સુધી. ખેડૂત મિત્રો સાવચેત રહેજો બધા, એવું મેં જોયું. બાકી તો મિત્રો આજે આ બહુ પ્રશ્નો હમણાં થયા છે ડીઝલ પેટ્રોલના બધાય કે મળતા નથી. હવે તો એમાં કાંઈ હાલે નહીં, બચાવ કરાય બને એટલો આપણાથી. ને બીજું તો શું હવે હું કહું, મળે તો થાય. તમારે એક ખાસ કમેન્ટ કરજો મિત્રો, છેલ્લે એ કહેતો જાઉં કે તમારી સાઈડ હું આવી પોઝિશન છે કે નહીં, લાઈનો જાજી હોય કે તમારી સાઈડ મળે કે નથી મળતી, કયા જિલ્લામાં કયા ઓલામાં ગામમાં શહેરમાં શું હોય જરીક પોઝિશન મને સીધા ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો મિત્રો. હું તો અમારી પોઝિશન તમને કહી જ દઉં કે પૂરું જ છે, લાઈન ઢગલા હેરિયા એટલે હું હે. બાકી તો હવે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક મારજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.